મુસ્લિમ મહિલાઓ દ્વારા યુસીસીનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર આપીને કર્યું છે પ્રદર્શન। દેશભરમાં ચાલી રહેલા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી મુદ્દે વાદ વિવાદ વચ્ચે સુરતમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મુસ્લિમ મહિલા હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। મહિલાઓએ યુસીસી કાયદાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનું असंतोष व्यक्त કર્યો હતો। યુનિફોર્મ સિવિલ કોડ એ એવો કાયદો છે જે દેશના તમામ નાગરિકોને એક સમાન નાગરિક કાયદાની રૂપરેખા હેઠળ લાવવાનો પ્રયત્ન છે, જેમ કે લગ્ન, વારસો, દત્તક લઈ લેવી અને સંબંધિત મુદ્દાઓમાં। સરકાર દાવો કરે છે કે આ કાયદાથી તમામ નાગરિકોને સમાન ન્યાય મળશે અને લિંગ સમતાનું પાલન થશે। જો કે વિપક્ષ તેમજ કેટલાક સામાજિક અને ધર્મગત સમૂહોનો દાવો છે કે આ કાયદો તેમની ધાર્મિક આઝાદી પર અટકાઈ દોરી શકે છે। મુસ્લિમ મહિલા હિતરક્ષક સમિતિના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ કહ્યું કે યુસીસી કાયદો મુસ્લિમ પર્સનલ લોને અણદેખો કરીને લાદવામાં આવી રહ્યો છે। તેમને આ કાયદાથી પોતાના ધાર્મિક હક્કો, પરંપરાગત જીવનશૈલીને ખતરો ઊભો થાય તેવી ચિંતા છે। યુસીસી કાયદો અમલમાં લાવવાથી ભારતમાં રહેલા વિવિધ ધર્મોના પર્સનલ કાયદાઓ પર સીધી અસર પડશે। ભારતના બંધારણમાં આપેલા ધાર્મિક સ્વતંત્રતાના હકના વિરોધ છે। અમે કાયદાને અમલમાં ન લાવવા માટે સરકારને વિનંતી કરીએ છીએ।